જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રોનું આજના લેક્ચરની અંદર સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોની અંદર આપણે ભૂસ્તરીય રચના વિશે અભ્યાસ કર્યો હતો કે પૃથ્વીની જે રચના છે એ કેવી રીતે થઈ છે. પૃથ્વીની અંદર જે 7 મહાખંડો આવેલા છે એ ખંડો કેવી રીતે છે એની રચના થઈ છે. તો આપણે એ વિડીયોની અંદર મૃદાવરણીય પ્લેટો, અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ એના વિશે આપણે જોયું હતું. એના વિશે ચર્ચા કરેલી કે કોને અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ કહેવાય છે. અને 7 મૃદાવરણીય પ્લેટો આવેલી છે. એ 7 મૃદાવરણીય પ્લેટો એટલે કે હાલના જે 7 ખંડો છે એ મૃદાવરણીય પ્લેટો આવેલી છે. તો એ 7 મૃદાવરણીય પ્લેટો તમને યાદ રહી ગઈ હશે. અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ પણ આપણને યાદ રહી ગઈ હશે. હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે આપણો જે ભારતનો જે ભાગ છે ભૂમિખંડ એની રચના કેવી રીતે થઈ છે અને પૃથ્વીની અંદર જે ખંડો છે એ કેવી રીતે છે એ વિભાજન પામ્યા છે એનો વિડીયો આપણે નિહાળવાનો છે. પહેલાં આપણે થોડુંક બાકી છે એ જોઈ લઈએ, ત્યારબાદ આપણે વિડીયો નિહાળીશું કે કેવી રીતે છે એ એક ખંડમાંથી અલગ અલગ ખંડો વિભાજિત થયા છે. આપણો જે ભારત દેશ છે એ કરોડો વર્ષો પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. એટલે આપણો જે ભારત દેશ છે એ પહેલાં પૃથ્વી ઉપર માત્ર એક જ ખંડ હતો. અત્યારે જે 7 ખંડો આવેલા છે 7 ખંડો નહોતા, માત્ર એક ખંડ હતો અને એ એક ખંડનું નામ હતું પેનજીયા. એ પેનજીયામાંથી 2 ખંડ વિભાજિત થયા, એક ગોંડવાના લેન્ડ અને એક લુઆન્સિયા. એટલે આ 2 ખંડો વિભાજિત થયા. એમાં આપણો જે ભારત દેશ છે એ આ ગોંડવાના લેન્ડ નામના ખંડનો ભાગ હતો. એટલે એમાં ભારત છે એ જોડાયેલું હતું. અને આ જે વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. એટલે આપણું ભારત તો આ જે પ્રાચીન પહેલાં ગોંડવાના લેન્ડ નામનો ખંડ હતો એનો ભાગ હતો. એ સિવાય આ બધાય જે ખંડ છે એ પણ એના જ ભાગ હતા. એટલે ગોંડવાના લેન્ડ જે ખંડ છે એમાં ભારત સમાવેશ થતું હતું, દક્ષિણ અમેરિકા હતું, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આ જે 4 ખંડો છે એ 4 ખંડો આ ગોંડવાના લેન્ડ નામના ખંડમાંથી છે એ છૂટા પડ્યા છે. તો એ ખાસ યાદ રાખજો. આપણો જે ભારતનો ભૂમિખંડ, ભારત જે છે એ પહેલાં કયા ભૂમિખંડનો ભાગ હતો? તો ગોંડવાના લેન્ડ નામના વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. અને કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. એટલે આપણે જે મૃદાવરણીય પ્લેટો જોઈ હતી 7, એમાંની આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ આ ગોંડવાના લેન્ડ ખંડમાં હતી. અને એ ધીમે ધીમે શું થયું? ઉત્તર તરફ છે એ ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ સરકવા લાગી. અને તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. એટલે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર બાજુ ખસતી હતી, ઉત્તર દિશા બાજુ. અને અહીંયા જે હાલનો યુરોપ ખંડ છે એ યુરેશિયન પ્લેટ એની સાથે છે એ આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ટકરાય છે. હવે પ્લેટ ટકરાવાથી આપણે આગળ જોયું હતું કાં તો ભૂમિખંડ છે એની રચના થાય છે અથવા તો પર્વતોના નિર્માણ પામે છે. એટલે આ યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પરસ્પર ટકરાવાથી શું થયું?
ત્યાં જે ટેથિસ સમુદ્ર હતો એમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. એટલે પહેલાં પ્લેટ ટકરાણી ન હતી ત્યારે ત્યાં ટેથિસ સમુદ્ર હતો. કયો? ટેથિસ સમુદ્ર. હવે બે પ્લેટો નજીક આવી અને બે પ્લેટો જે છે એ ટકરાઈ, એટલા માટે ત્યાં હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. એ પણ આપણે વિડીયોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકશું. આપણે વિડીયોની અંદર જોઈશું. બરાબર. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાંપ ઠલવાયો. એટલે હિમાલયની રચના થઈ એટલે હિમાલયની દક્ષિણે એક વિશાળ ખીણ બની અને એ ખીણની અંદર સમય જતાં જે નદીઓ વહેતી હતી ઉત્તર બાજુથી, જે ગંગા યમુના, એ નદીઓથી એ ખીણની અંદર કાંપ ઠલવાયો એટલે વિશાળ મેદાનની રચના થઈ. એટલા માટે જ આજે છે એ જે ઉત્તર પ્રદેશનું જે અત્યાર હાલ ગંગાનો જે મેદાની પ્રદેશ છે એ બન્યો છે. આ મેદાની પ્રદેશ છે એ નદીઓના કાંપના લીધે બન્યો છે. જે નદીઓ વહે છે ઉત્તરમાંથી, ગંગા, યમુના, જમના, આ બધી નદીઓ છે એ દક્ષિણ તરફ જાય છે. તો એ દક્ષિણ બાજુ વહેતા જે કાંપ છે એ પોતાનો ઠલવે છે અને ઉત્તર પ્રદેશની અને ઉચ્ચ પ્રદેશની વચ્ચે આ અત્યારે હાલનો મેદાની પ્રદેશ છે એ બન્યો છે. ત્યારબાદ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. તો આપણે તો ઉત્તર ભાગનું જોયું. હવે ત્યારબાદ દ્વીપકલ્પીય પ્રદેશના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં, એટલે કે ઉત્તર જે છે એની નીચે આવીએ એટલે ભારતનો છે એ આવી રીતે શું છે? દ્વીપકલ્પીય પ્રદેશ આવે છે. બરાબર. તો આ જે છે એ ભારતનો નીચેનો ભાગ છે એ દ્વીપકલ્પીય પ્રદેશ છે એની પશ્ચિમ ભાગ. એટલે આનું પશ્ચિમ કયું ગણાશે? આ ગણાશે. બરાબર. એટલે આ પશ્ચિમ ભાગમાં છે એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. એટલે અહીંયા છે એ વિસ્ફોટ થયો, જ્વાળામુખી ફાટ્યો. અહીંયા પહેલાં જે અરબ સાગર હતો એ અરબ સાગર હતો નહીં, પહેલાં જમીન હતી. એટલે અહીંયા જ્વાળામુખી ફાટતા શું થયું? આ જે જમીન જે છે એ પાણીની અંદર નિમજ્જિત થઈ ગયો, એટલે કે જળમગ્ન થઈ ગયો. એટલા માટે પછી ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. હાલનો જે અરબ સાગર છે એ અત્યારે નિર્માણ એવી રીતે પામેલો છે, ત્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન થતાં અરબ સાગરનું નિર્માણ થયું છે. એટલા માટે જ આ જે પશ્ચિમ ઘાટ છે એ વધારે સુસ્પષ્ટ થઈ ગયો છે. આમ ભારતીય ભૂમિખંડની અનેક વિવિધતા આપણને જોવા મળે છે. તો ભારતની જે ભૂમિખંડની છે એ વિશેષતા આપણને જોવા મળે છે કે અહીંયા હું નકશો દોરવાનો પ્રયત્ન કરું છું. બરાબર. એટલે આજે દક્ષિણનો જે ભાગ છે એની પશ્ચિમે, એટલે આ જે ભાગ છે એ વધારે સુસ્પષ્ટ થઈ ગયો છે. અહીંયા આપણું ગુજરાત દેખાય છે તમને. એટલે જે ઉત્તરનો જે ભાગ છે એ પર્વતીય પ્રદેશ છે. ત્યારબાદ અહીંયા મેદાની પ્રદેશ આવેલો છે. હવે એની નીચે આ જે ભાગ છે એ ઉચ્ચ પ્રદેશો છે. અને આ જે ભાગ છે એ કેવો છે? પ્રાચીન ભાગ છે. પ્રાચીનતમ ભાગ છે ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય પ્રદેશ આપણો પ્રાચીન ભાગ છે. હવે જુઓ ભારતની અંદર આ તમે વિશેષતા જુઓ છો કે અલગ અલગ વિશેષતાઓ છે ભૂમિખંડની. તો ઉત્તરમાં વિસ્તૃત પર્વતમાળા છે ઉત્તરમાં, અને ત્યાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ત્યારબાદ થોડેક નીચે આવીએ એટલે મેદાની પ્રદેશ આવે. તો આ મેદાની પ્રદેશો છે ત્યાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. એના કારણે જ છે એ કાંપ ઠલવાય છે ત્યાં મેદાની પ્રદેશની અંદર, અને જમીન ખૂબ જ ફળદ્રુપ બને છે. હવે તેના કાંપથી આ મેદાનો છે એ રચાયા છે.
ત્યારબાદ થોડેક નીચે આવીએ એટલે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ આવે છે અને આ જે પ્રદેશ છે એ પ્રાચીનતમ પ્રદેશ છે અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. એટલે દ્વીપકલ્પીય પ્રદેશના પૂર્વ પશ્ચિમ તટ એટલે આ જે છે એ પૂર્વ પશ્ચિમ તટ કહેવાય છે. અહીંયા છે એ તટીય મેદાનો પણ આવેલા છે બંને બાજુએ, બરાબર. એટલે આવી રીતે છે એ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. સમગ્ર ભારતની અંદર એક સરખું જમીન, એક સરખું ભૂપૃષ્ઠ છે નહીં, પરંતુ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. એ ખાસ યાદ રાખજો. પ્રશ્ન પૂછાય કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે, સમજાવો. તો આ છે એ આપણે જવાબ એનો લખવાનો છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભારતના ભૂપૃષ્ઠ વિશે ખ્યાલ મેળવ્યો. વિડીયો આપણે જોઈશું કે કેવી રીતે છે ભારત દેશનો આપણો જે ભૂમિખંડ છે એ કયા ખંડમાંથી વિભાજન થયો છે. આપણે વિડીયો દ્વારા સમજીએ. नमस्कार दोस्तों, द नॉलेज में आपका स्वागत है। मैं हूं हितेश गिरी गोसाई और आज हम बात करेंगे हमारे देश भारत का ज्योग्राफिकली जन्म कैसे हुआ। आज से करीब 20 करोड़ साल पहले हमारी धरती पर आज के दिखने वाले डिवाइडेड कॉन्टिनेंट्स नहीं थे। उस वक्त सिर्फ एक सुपर कॉन्टिनेंट या महाखंड हुआ करता था जिसे नाम दिया गया पैंजिया, और इसके चारों ओर सिर्फ एक महासागर था जिसका नाम था पैथालासा। और आज के सारे खंड इसी महाखंड पैंजिया में से विखंडित होके बने हैं। ये थियरी देने वाले वैज्ञानिक अल्फ्रेड वेगनर थे और उनका ये भी मानना था कि उसी वक्त उस महाखंड पे रेंगने वाले जीवों का विकास हुआ। दोस्तों पृथ्वी के जीवों का विकास हुआ। दोस्तों पृथ्वी के गर्भ में लगातार प्लेट्स खिसकती रहती है जिसके चलते धरती पर निरंतर बदलाव होते रहते हैं। लेकिन ये बदलाव लाखों या करोड़ों सालों बाद दिखाई देते हैं और इन्हीं बदलावों के चलते आज के ये दिखने वाले कॉन्टिनेंट्स का जन्म हुआ और उनके साथ ही हमारे देश भारत का भी। अल्फ्रेड की थियरी के अनुसार प्लेट के सरकने से सबसे पहले पैंजिया सुपर कॉन्टिनेंट के दो भाग हुए, जिसके उत्तरी हिस्से को लारेंसिया और दक्षिणी हिस्से को गोंडवाना लैंड का। જો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું કે ભારત છે એ વિશાળ ગોંડવાના લેન્ડ નામના એક મહાખંડનો ભાગ હતો. તો અહીંયા તમને દેખાય છે ગોંડવાના લેન્ડ. गोंडवाना लैंड कहा जाता है और इन दोनों के डिवाइड होने के बाद जो बीच में महासागर का पानी भरा और एक खाड़ी का निर्माण हुआ उसे वैज्ञानिकों ने टेथिस सागर नाम दिया। पैंजिया में से अलग हुए उत्तरी महाद्वीप लारेंसिया में से आज के एशिया, यूरोप और उत्तर अमेरिका जैसे कॉन्टिनेंट्स बने, जबकि गोंडवाना लैंड में से दक्षिण अमेरिका, अफ्रीका, ऑस्ट्रेलिया और एंटार्क्टिका जैसे कॉन्टिनेंट्स बने। हमारा देश भारत भले ही आज भौगोलिक रूप से एशिया का भाग हो, लेकिन भारत का भूमि भाग उस वक्त वास्तव में गोंडवाना लैंड महाद्वीप का हिस्सा था और आज का अफ्रीका और भारत एक ही प्लेट पे टिके थे। धीरे धीरे अंदरूनी प्लेट्स के सरकने से ये प्लेट्स भी अलग होती गई और भारत की जियोग्राफिकल प्लेट अफ्रीका से अलग होकर धीरे धीरे एशिया की ओर बढ़ने लगी। वो आज के लद्दाख हिस्से की ओर लगातार बढ़ती रही और एक समय इस प्लेट का एशिया के लद्दाख वाले हिस्से पे टकराव हुआ। दोस्तों भूगर्भ में जब दो प्लेट्स का टकराव होता है तो भारी प्लेट नीचे की ओर सरक जाती है और हल्की प्लेट ऊपर उठ जाती है। उस वक्त भी ऐसा ही हुआ और आज के हिमालय का निर्माण हुआ। ऐसा कोई कम समय में नहीं हुआ, ऐसा होने में करोड़ों साल लग गए और आज की इस भौगोलिक भूमि का निर्माण हुआ। दोस्तों आज भारत सिर्फ एक ही टेक्टोनिक प्लेट पे टिका है और लगातार ये भारत की भारी प्लेट हिमालय की ओर दब रही है और हिमालय दिन ब दिन ऊपर उठ रहा है। इसके साथ ही हिमालय के सारे पर्वतों की और माउंट एवरेस्ट की हाइट भी साल दर साल बढ़ रही है। दोस्तों इस थियरी को सिद्ध करने के लिए एल्फ्रेड ने ये भी कहा कि आज के दिखने वाले सारे कॉन्टिनेंट एक दूसरे में फिट होते हैं और आज अगर किसी तरह इन सबको एक किया जाए तो फिर से पैंजिया सुपर कॉन्टिनेंट का निर्माण हो सकता है। चलिए ये तो एक संयोग भी हो सकता है, लेकिन अल्फ्रेड ने अलग अलग विस्तार में जाके उस महाखंडों की जीव सृष्टि का और प्राचीन खड़कों के अवशेषों का अवलोकन किया तो ये मालूम हुआ कि विविध अवशेष अलग अलग खंड में एक समान ही थे। इसके साथ ही अल्फ्रेड ने अपनी इस थियरी को सिद्ध करने के लिए कई सारे उदाहरण दिए। फ्रेंड्स इस प्लेट्स के टकराव से भूकंप और ज्वालामुखी का खतरा रहता है।
वैसे भारत में तो कोई खास सक्रिय ज्वालामुखी नहीं है, लेकिन हमारी इस एक प्लेट के सरकने से कभी कभी भूकंप के झटके महसूस होते हैं। हमारी अगली वीडियो में हम जानेंगे कि भूकंप और ज्वालामुखी का रीजन क्या है और लावा या मैग्मा कैसे बनता है। तो आज के તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે આપણો જે ભારત દેશની પ્લેટ જે છે એનું નિર્માણ થયું અને અન્ય જે 7 પ્લેટો મૃદાવરણીય પ્લેટો છે એ પણ છે એ અલગ પડી. એક જ ખંડમાંથી આ 7 પ્લેટો છે એ અલગ અલગ જુદી પડી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ અને તમારે ફેરબુકની અંદર આ પાઠનું સ્વાધ્યાય સંપૂર્ણ એટલે કે આખું સ્વાધ્યાય છે એ તમારે ફેરબુકની અંદર ઉતારવાનું છે. એના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે તમને પ્રશ્ન ન મળે એટલા માટે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. કયો પ્રશ્નનો જવાબ ક્યાં આવેલો છે એ હું તમને જણાવીશ, એટલે તમને તકલીફ ન થાય ફેરબુકમાં ઉતારવા માટે. અમુક પ્રશ્નો એવા છે કે જે તમને ગોતવામાં મુશ્કેલ પડે, બાકીના જે પ્રશ્નો છે એ તમને મળી જશે. બરાબર. સ્વાધ્યાયના પહેલાં મોટા પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી. તો અહીંયા આપણે પેજ નંબર 101 ઉપર જોઈશું કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન સાથી છે. એ અહીંયા જુઓ લખેલું છે, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. બરાબર. એનું વ્યૂહાત્મક સ્થાન છે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ તમારે અહીંયાથી, આ પહેલો ફકરો છે 101 પેજ નંબર ઉપર, એ આ છે એ પહેલાંનો જવાબ. બરાબર. અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. અહીંયા પહેલો ફકરો છે એ તમારે અહીંયા સુધી લખવાનું છે. એ પહેલાંનો જવાબ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. તો અહીંયા હમણાં જ આપણે જોયું કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. આ છેલ્લો ફકરો, લાસ્ટ જે ફકરો છે એ તમારે લખવાનો છે બીજા પ્રશ્નના જવાબની અંદર. અહીંયા પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને ખ્યાલ આવી જાય કયો ફકરો છે એ લખવાનો છે બીજા પ્રશ્નની જવાબની અંદર. બરાબર. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન લઈ લઈશું, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો? તો ભારતનો જે આંતરરાષ્ટ્રીય વેપાર આપણને ખબર છે કે 1869ની અંદર સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે જે 7000 કિલોમીટરનું અંતર છે એ ઘટી ગયું. એટલા માટે છે એ જળમાર્ગ છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે એ શક્ય બન્યો છે. છતાંય આપણે એટલું નથી લખવાનું, વધારે લખવાનું છે. એટલે એ પ્રશ્નનો જવાબ છે અહીંયા હું તમને દેખાડું છું. અહીંયા તો આ જે બીજો ફકરો છે, બરાબર, એ તમારે પ્રશ્ન નંબર 3ની અંદર જવાબ લખવાનો છે. ઓકે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. ભારત છે એ સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. તો એનો જવાબ સૌ પ્રથમ આપણે પહેલા ફકરાની અંદર જ જવાબ છે. પાઠ શરૂઆત થાય એનો પહેલો જ ફકરો છે, અહીંયા લખ્યું છે ભારત સંસ્કૃતિનું સમન્વય બન્યું છે. આ ચોથા પ્રશ્નનો જવાબ છે, પહેલો ફકરો તમારે લખવાનો છે. ઓકે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ખૂબ જ આઈએમપી છે, મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો. એ તો તમને મળી જશે. ત્યારબાદ નીચેની સંકલ્પનાઓ સમજાવો. પ્રશ્ન નંબર 2ની અંદર 6 સંકલ્પનાઓ આપેલી છે. એમાં પહેલું છે પ્રમાણ સમય. તો પ્રમાણ સમય એટલે શું? આપણે 7મા ધોરણની અંદર શીખી ગયા છીએ સ્થાનિક સમય અને પ્રમાણ સમય વિશે. છતાંય આપણે પ્રમાણ સમયની વ્યાખ્યા આપી દઈએ કે પ્રમાણ સમય જે છે દેશના મધ્ય ભાગમાં આવેલા સ્થળના સ્થાનિક સમયને પ્રમાણ સમય એટલે કે આખા દેશનો સમય ગણવામાં નક્કી કરવામાં આવે. એટલે કે કોઈ પણ દેશનો મધ્ય ભાગ હોય, મધ્ય ભાગનું સ્થાન હોય, સ્થળ હોય, એ સ્થળના સ્થાનિક સમય, એ સ્થળનો સ્થાનિક સમય એટલે કોઈ પણ દેશનો વચ્ચે જે ભાગ આવેલો હોય, સ્થળ આવેલું હોય, ત્યાં સ્થાનિક સમય એટલે કે ત્યાં 12 વાગે એટલે સમગ્ર ભારતની અંદર 12 વાગ્યા ગણાય એવું ગણવામાં આવશે. એટલે કે ભારત છે
એના ઉપરથી કોઈ પણ એક રેખાંશ, ઊભી રેખાઓ પસાર થાય છે, એમાંથી કોઈ પણ એક રેખાંશ પરથી આખા દેશનો સમય નક્કી કરવામાં આવે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. છતાંય આપણે નકશો જોઈ લઈએ અને નકશા દ્વારા સમજીએ. હવે અહીંયા તમને દેખાય છે પ્રમાણ સમયની રેખા. આ જે છે એ પ્રમાણ સમયની રેખા છે. તો દેશનો મધ્ય ભાગ કીધું કે મધ્ય ભાગના સ્થળના સ્થાનિક સમયને, હવે આપણા દેશનો સ્થાનિક સમય પ્રમાણ સમય છે એ ક્યાંથી નક્કી થાય છે? તો અહીંયા ઉત્તર પ્રદેશ છે એ અલ્હાબાદ છે અહીંયાથી નક્કી થાય છે, ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી. બરાબર. એટલે આ જે રેખાંશ વૃત્ત છે એ નક્કી કરી છે આપણા દેશમાં કે આ જે રેખાંશ વૃત્ત ઉપર છે એ પસાર થશે અને એમાંય આ અલ્હાબાદ નક્કી કર્યું. એટલે અહીંયાથી છે એ આપણો પ્રમાણ સમય નક્કી થાય છે. એટલે આનો જે સ્થાનિક સમય હોય, એટલે કે અહીંયા 12 વાગે અલ્હાબાદમાં, ત્યારે સમગ્ર ભારતની અંદર 12 વાગ્યા ગણાય અને પ્રમાણ સમય કહેવામાં આવે છે. સાથે સાથે એ પણ જોઈ લઈએ કે પ્રમાણ સમયની રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે. આપણે તો આગળ જોયું હતું, એ તો કર્કવૃત્તનું જોયું હતું કે કર્કવૃત્ત છે એ ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે. બરાબર. એના માટે સૂત્ર પણ આપ્યું હતું કે કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે. મમ્મી પણ ગુજરાતી છે એ એનું સૂત્ર હતું. અને ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે એનું પણ સૂત્ર હતું અસાગમ પાક. બરાબર. એ વિડીયો તમે જોયો જ છે. પ્રથમ વિડીયોની અંદર આપણે એ સૂત્ર આપ્યું હતું, પરંતુ આ પ્રમાણ સમયનું આપણે બાકી હતું એટલા માટે પ્રમાણ સમયનું પણ સૂત્ર આપી દઈએ કે પ્રમાણ સમયની રેખા છે એ 5 રાજ્યમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યમાંથી? 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને એનું પણ હવે સૂત્ર આપી દઈએ. એનું સૂત્ર છે ઓમ આ ઉ છ. યાદ રાખવાનું છે. ઓમ આ ઉ છ. બરાબર. હવે ઓ એટલે ઓરિસ્સા, પછી મ એટલે મધ્યપ્રદેશ, આ એટલે આંધ્રપ્રદેશ, અહીંયા ટપકું કરી નાખવાનું. બરાબર. આંધ્રપ્રદેશ. ઉ એટલે ઉત્તર પ્રદેશ અને છેલ્લું છ એટલે છત્તીસગઢ. એટલે આ 5 રાજ્યોમાંથી છે એ પ્રમાણ સમયની રેખા પસાર થાય છે. જો અહીંયા 3 તો પ્રદેશ યાદ રાખવાના છે, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. ત્યારબાદ એક ઓરિસ્સા અને એક છત્તીસગઢ. બરાબર. આ જે પ્રમાણ સમયની રેખા 5 રાજ્યમાંથી પસાર થાય છે. ત્યારબાદ કર્કવૃત્ત, બીજી સંકલ્પના છે કર્કવૃત્ત. તો કર્કવૃત્ત એટલે એની સંકલ્પના માત્ર એટલી જ લખવાની છે કે પૃથ્વી પર આડી 23°30 અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહેવાય છે. અને કર્કવૃત્ત ભારતના મધ્યમાંથી પસાર થાય છે. બસ આ એની સંકલ્પના છે કે જે આડી રેખા છે એ 23°30 અક્ષાંશ વૃત્ત ઉપર આવેલી છે એને કર્કવૃત્ત કહેવાય છે. ત્યારબાદ દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે કે કોઈ પણ જે ભૂમિ ભાગ હોય એના 3 બાજુએ પાણી આવેલું હોય અને એક બાજુએ જમીન આવેલી હોય એને શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય છે. ત્યારબાદ અપસારી અને અભિસારી પ્લેટ પણ ખબર છે તમને. આના આગલા વિડીયોની અંદર ગોળાર્ધ શું છે એ પણ આપણે સમજાવ્યું હતું. ઓકે. હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં ભારત સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. એમાં પણ છે પાઠ્યપુસ્તકની અંદર છે, એ પણ તમને મળી જશે. તો સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે એ 7,000 કિલોમીટર ઘટી ગયું છે, એ લાભ થયો છે. પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. એટલે ભૂસ્તરીય રચના આપણે જોયું હતું કે ભૂસ્તરીય રચના એ જ પૃથ્વીની રચના છે, એની વિસ્તૃત માહિતી તમારે લખવાની છે.
ત્યારબાદ વિકલ્પો આપેલા છે. તો પહેલો છે ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી. જુઓ અહીંયા કયા રાજ્યમાંથી પસાર થતી નથી. આપણે અત્યારે જોયા 5 રાજ્ય જોયા, એમાં તો આપણને ખબર છે કે 3 પ્રદેશ આવતા હતા, અને એક ઓરિસ્સા અને એક છત્તીસગઢ, બરાબર. એટલે ઉત્તર પ્રદેશમાંથી પણ પસાર થાય છે, છત્તીસગઢમાંથી પસાર થાય છે, મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે, તમિલનાડુમાંથી પસાર થતી નથી. એટલે અહીંયા પહેલો વિકલ્પ આવશે તમિલનાડુ. ઓકે. ત્યારબાદ બીજો છે ભારતની ઉત્તરે ચીન, ભારતની વાયવ્ય ખાલી જગ્યા. એટલે ભારતની ઉત્તરે ચીન આવેલું છે, તો વાયવ્ય સરહદ. તો વાયવ્ય સરહદ એટલે શું? પહેલાં તો વાયવ્ય કઈ બાજુ છે એ તમને ખબર હોવી જોઈએ. તો એ તો તમને શીખવેલું છે આપણે 8મા ધોરણની અંદર, કે જે 4 ખૂણાઓની દિશાઓ છે એ કઈ રીતે યાદ રાખવાની, બરાબર. હવે આ જે છે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, બરાબર. હવે આ 4 ખૂણાની દિશાઓ જે છે, હવે સૂત્ર આપ્યું હતું VINA. ઓકે, વીના સૂત્ર આપ્યું હતું, એટલે અહીંયા ક્રમશર અહીંયાથી લખતું જવાનું VINA, બરાબર. વી એટલે વાયવ્ય, I એટલે ઈશાન, N એટલે નૈઋત્ય, A એટલે અગ્નિ. તો વાયવ્ય સરહદ કઈ બાજુ થઈ? અહીંયા. તો વાયવ્યમાં કયો ઓપ્શન છે? પાકિસ્તાન. ઓકે, તો અહીંયા છે એ પાકિસ્તાન જવાબ આવશે. વિકલ્પમાં આપણને પાકિસ્તાન આપેલો છે એટલા માટે. અફઘાનિસ્તાન આપ્યું હોત તો અફઘાનિસ્તાન આવે ખરું, બરાબર. અહીંયા પાકિસ્તાન જવાબ આવશે. ત્યારબાદ નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો. એટલે ભારતના જે રાજ્યો છે એ નીચેથી ઉપરની બાજુ ગોઠવવાના છે. તો આપણે જોઈએ કે નીચેથી ઉપર, તો નીચે સૌથી નીચે કયું છે? કેરળ છે, બરાબર. તો કેરળ તો 2 ઓપ્શનમાં છે. ઓકે, બાકીના 2 નીકળી ગયા. ઓકે, આમાં કેરળ પછી આંધ્રપ્રદેશ છે. કેરળ, આંધ્રપ્રદેશ પછી દિલ્હી નથી, તો મધ્યપ્રદેશ છે, પછી દિલ્હી ને પછી ઉત્તરાખંડ, બરાબર. બી વિકલ્પ છે એ સાચો છે. ઓકે, એટલે બી વિકલ્પ. ત્યારબાદ નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? એટલે ભારત કરતાં કયો દેશ મોટો છે? આપણે જોયું હતું કે ભારત કરતાં 6 દેશો મોટા છે. એમાં ઇંગ્લેન્ડ છે? ના. ઇંગ્લેન્ડ મોટો છે? ના. પાકિસ્તાન પણ નથી, થાઈલેન્ડ પણ નથી. એમાં કેનેડા આવશે. ત્યારબાદ ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડ સાચી છે? અફઘાનિસ્તાન છે એ ઉત્તર પશ્ચિમમાં આવેલો છે, નેપાળ ઉત્તર પૂર્વે, ચીન ઉત્તરે આવેલો છે, બાંગ્લાદેશ પશ્ચિમ. તો બાંગ્લાદેશ છે એ પશ્ચિમમાં આવ્યો નથી, પૂર્વમાં આવેલો છે. તો આજે આખું સ્વાધ્યાય છે એ તમારે ફેરબુકમાં ઉતારવાનું છે. કોઈ પણ પ્રશ્ન ન જડે તો ગ્રુપની અંદર જણાવી દેજો, બરાબર. આપણે છે એ આ પાઠ 13મો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મુરલીધર.